સમગ્ર ભારતનું મોટું કરુણા અભિયાન ખાસ કરીને મકર સંક્રાંતિએ ઘવાતા પક્ષીઓની ત્વરિત સારવાર અને તેનું જીવતદાન આપવાના ઉમદા હેતુથી છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે। આજરોજ પણ મકર સંક્રાંતિના દિવસે પતંગના દોરાથી ઘવાતા પક્ષીઓ માટે ખાસ આણંદ અને જૂનાગઢથી વિશેષ તબીબોને બોલાવી આ તમામ ઓપરેશન સહિતની તમામ સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે। પરંતુ આનંદની વાત એ પણ છે કે મીડિયાના જબરદસ્ત સહકારથી અને તંત્રની પણ જાગૃતિથી, લોકોની પણ જાગૃતિથી આ વખતે પ્રમાણમાં ઓછી કેઝ્યુઅલિટી આવી છે। પરંતુ જ્યાં સુધી ઝીરો કેઝ્યુઅલિટી થાય, એક પણ પક્ષીનું જીવન જોખમમાં ન આવે ત્યાં સુધી આપણો આ પ્રયત્ન ચાલુ રહેવાનો છે। કમનસીબે કોઈ આવું પક્ષી જોવા મળે તો રાજકોટમાં 9898499954 ઉપર સંપર્ક કરવાથી 24 કલાક આ અંગેની નિઃશુલ્ક સારવાર મળી રહેશે। આ ત્રિકોણબાગ એરિયામાં કરવામાં આવ્યું છે। આ પ્રકારના 9 કંટ્રોલ રૂમ અલગ અલગ રાજકોટ શહેરમાં કરવામાં આવ્યા છે। તે ઉપરાંત 10 એમ્બ્યુલન્સ, 2 બાઇક એમ્બ્યુલન્સ પણ સતત કાર્યરત છે અને મેં વાત કરી 40 ડોક્ટર અને 100 જેટલા કાર્યકર્તાઓની ટીમ પણ ત્વરાએ પક્ષીને બચાવવા માટે કાર્યરત રહી છે। જૂનાગઢથી પણ ડોક્ટરો આવ્યા છે, આણંદથી પણ ડોક્ટરો આવ્યા છે, રાજકોટના લગભગ તમામ તબીબોએ પોતાની નિઃશુલ્ક સેવા અહીંયા આપી છે। લોકોને એ સંદેશો આપવાનો કે આપણે પતંગ ઉડાડીએ પરંતુ કોઈને પતંગ કાપવા માટે નહીં, અને કાચના પાકા દોરાનો ઉપયોગ ન કરીએ। ચાઇનીઝ જે પ્રતિબંધિત છે તે દોરાનો પણ આપણે ઉપયોગ ન કરીએ, જેથી આપણું જોખમ પણ ન રહે અને પ્રજાનું જોખમ પણ ન રહે અને પક્ષીઓનું પણ જીવન બચે। અને સંક્રાંતિ બાદ જે લટકતા દોરાઓ હોય છે તે પક્ષીઓ માટે ફાંસીના ગાળેનું કામ કરે છે। તે લટકતા દોરાઓ પણ આપણે હટાવીએ તો પક્ષીઓ પછી પણ બચી શકે। આજે અત્યાર સુધી સવારથી લઈને અત્યાર સુધીમાં ખાસ કરીને વધારે પડતા 40થી વધારે કબૂતર પતંગની દોરીએથી ઘવાઈને આવ્યા છે આપણી પાસે। એની અત્યારે બધાની સારવાર થઈ ગઈ છે। અને બીજું એક કુંજ પક્ષી આવ્યું હતું। અત્યાર સુધીમાં 40થી વધારે કબૂતર અને કુંજ એટલા પક્ષીઓ આવ્યા છે આપણી પાસે। ખાસ કરીને વધારે પડતી પતંગની દોરીઓમાં ફસાયેલા